નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબ સાહુણમ ઈસો પંચ નમોકારો સૌપાપ પ્રણાસણો મંગલાણમ ચ સભ્ય સિમ પડમમ હવૈ મંગલમ બડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અભિરામ કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 13/3/26 આગમ પ્રવચન વહેલા મોક્ષે જવાના 23 બોલ. એમાંથી આજે આપણે બોલ નંબર 6 એના ઉપર વિચાર કરીશું. બોલ નંબર 6 છે, છકાઈ જીવની રક્ષા કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. પહેલા મોક્ષે જવાના 23 બોલ, એમાં બોલ નંબર 6 છકાઈ જીવની રક્ષા કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. વહેલા મોક્ષે જવું એનો માર્ગદર્શન આપણને શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે 23 બોલની જો તમે આરાધના કરશો, 23 બોલની જો તમે આરાધના કરશો, એમાંથી એક બોલ મુખ્ય હોય અને બાકીના બોલ ગૌણ હોય તો તમે વહેલા મોક્ષે જઈ શકશો. મોક્ષે જવાથી આપણને શાશ્વત સુખ મળે છે. આત્માને ક્યારેય દુઃખ મળતું નથી, દુઃખી થવું પડતું નથી. મોક્ષ એટલે પરમેનન્ટ સુખ. આવા મોક્ષમાં વહેલા જવા માટે 23 બોલ બતાવ્યા છે. એમાં બોલ નંબર 6 છે, છકાઈ જીવની રક્ષા કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. છકાઈ જીવની તમે રક્ષા કરો. 6 એટલે શિક્ષ, 6 એટલે શિક્ષ અને કાય એટલે જીવોનો સમૂહ. ફરીથી 6 એટલે શિક્ષ અને કાય એટલે જીવોનો સમૂહ. જીવોના સમૂહ 6 ટાઈપના છે. જીવોના ગ્રુપ 6 ટાઈપના છે. એને આપણા ત્યાં છકાઈના બોલ કહ્યું. જીવોના ગ્રુપ 6 ટાઈપના છે. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. જીવોના આ 6 ગ્રુપ છે. કાય કેટલી છે? તો કે કાય 6 છે. કાય 5 પણ નથી
કાય 7 પણ નથી, કાય કેટલી છે? 6. છકાય જીવની રક્ષા કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. ફરીથી, છકાય જીવની રક્ષા કરવાથી, છકાય જીવની દયા પાડવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. આપણે આપણા જીવનમાં શું કરવાનું છે? બીજું ન થઈ શકે તો કાંઈ નહીં, તમે છકાય જીવની દયા પાડો, છકાય જીવની રક્ષા કરો, માં હણો, કોઈને મારો નહીં, કોઈને હેરાન ન કરો, કોઈને તકલીફ ના આપો. દયા તો ધર્મનું મૂળ છે. તમે બધા જીવોની શું પાળો? તો કે દયા પાળો. કદાચ તમારાથી ઉપવાસ ન થઈ શકે, તમારાથી પૌષધ ન થઈ શકે, તમે કદાચ દાન ના આપી શકો, એ બધું કદાચ બની શકે, એ કદાચ તમને અઘરું લાગે, દાન આપવું કદાચ અઘરું લાગે, તપ કરવું અઘરું લાગે, પૌષધ કરવો અઘરો લાગે, પરંતુ આ તો સહેલું અનુષ્ઠાન છે. બધાની દયા પાળો. દયા ધર્મ કા મૂલ है, અહિંસા પરમો ધર્મ. કોઈ જીવને તમે મારશો નહીં. બધાને જીવવું ગમે છે, કોઈને મરવું ગમતું નથી. બધાને જીવન પ્રિય છે, મરણ કોઈને પ્રિય નથી. ભગવાન કહે છે, દરેકને પોતાના પ્રાણ પ્રિય છે. દરેક પોતે જીવવાનું ઈચ્છે છે. સવે જીવાવી ઈચ્છંતી, જીવ્યું ન મરી જીવું, તમ્હા પાણી વહમ ઘોરમ, નિગંથા વજ્જયંતીણો. ભગવાન મહાવીર સ્વામી કહે છે, બધા જીવોને જીવવું પસંદ છે. સવે જીવાવી ઈચ્છંતી, જીવ્યું ન મરી જીવું. જીવવાનું ઈચ્છે છે, મરવાનું કોઈને ગમતું નથી. તમ્હા પાણી વહમ ઘોરમ, તેથી ઘોર પ્રાણીનો વધ. નિગંથા વજ્જયંતીણો, મહાપુરુષો છોડી દે છે. જીવો અને જીવવા દો. માં હણો, કોઈને હણશો નહીં. પ્રાણી રક્ષા, પ્રાણીઓની દયા, પ્રાણી ઉપરની અનુકંપા, પ્રાણી પ્રત્યેનું વાત્સલ્ય, જીવ મૈત્રી, જીવ દયા, જીવ અનુકંપા, જીવ કરુણા અને જીવ વાત્સલ્ય, એમાં આપણે આગળ વધવાનું છે. સવે જીવાવી મિત્તિ મેં સવ ભૂયેસુ. બધા જીવો સાથે મારે મૈત્રી છે. મિત્તિ મેં સવ ભૂયેસુ, બધા જીવો સાથે મારે મૈત્રી છે. છકાય જીવોના નામ, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. જૈન દર્શનમાં જીવ વિજ્ઞાન તીર્થંકર ભગવંતોએ સરસ બતાવ્યું છે. જીવ શેમાં શેમાં છે એ આપણને આપણા તીર્થંકર ભગવંતોએ બતાવ્યું છે. જીવ ખાલી મનુષ્યમાં જ નથી, જીવ ખાલી પ્રાણીમાં નથી, પરંતુ વનસ્પતિ, પૃથ્વી, પાણી
આ બધાની અંદર પણ જીવ છે. પૃથ્વીકાય એટલે માટીના જીવો. કાચી ધાતુઓમાં પણ જીવ છે. પૃથ્વીકાય માટી ખોદવાથી પૃથ્વીકાયના જીવોની હિંસા થાય છે. બીજું છે અપકાય, પાણીના જીવો. પાણી પોતે જીવ છે, એને અપકાય કહેવામાં આવે છે. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય. તેવુકાય એટલે અગ્નિના જીવો. અગ્નિ પોતે જીવ છે. અગ્નિ પણ શ્વાસોશ્વાસ લે છે. અગ્નિ પણ ખોરાક લે છે. અગ્નિના જીવો. થોડા અગ્નિની અંદર પણ અસંખ્યતા જીવો છે. એક પર્યાપ્તની નિશ્રાય અસંખ્યાત અપર્યાપ્ત છે. વાયુકાયના જીવો. વાયુની અંદર પણ જીવ છે. વાયુ એટલે પવન. વાયુ પોતે જીવ છે. કેવલી ભગવાને એમના કેવળ જ્ઞાનમાં આ બધું જોયું છે. આપણને પણ એ બધું ડિટેલમાં આગમોની અંદર સમજાવ્યું છે. કેટલાય દાખલા દલીલોથી આપણી પણ શ્રદ્ધા વધે એવું સરસ નિરૂપણ આગમ શાસ્ત્રોમાં કર્યું છે. ખાલી શ્રદ્ધાથી સમજાવ્યું એવું નથી, લોજિકથી પણ સમજાવ્યું છે. વાયુકાયના જીવો. વનસ્પતિ કાયના જીવો. વનસ્પતિમાં પણ જીવ છે. વનસ્પતિ પણ આપણી જેમ ખોરાક લે છે, વધે છે. એ પણ શ્વાસોશ્વાસ લે છે. એનું પણ મૃત્યુ થાય છે. એનો પણ જન્મ થાય છે. આ બધા જીવો એકેન્દ્રિય છે. એમને ખાલી એક ઇન્દ્રિય જ છે. આપણને 5 ઇન્દ્રિય મળી અને આ બધા જીવોને એક ઇન્દ્રિય મળી છે. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય અને વનસ્પતિકાય. 5 કાય આપણે જોઈ. છઠ્ઠી કાય છે ત્રસકાય. ત્રસકાય એટલે હાલતા ચાલતા જીવો. એમાં કોણ કોણ આવે તો કે એમાં 4 આવે છે. ત્રસકાયમાં 4 જણ આવે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. બેઇન્દ્રિય જીવો એટલે શંખ, કોડી, છીપ, અળસિયા, કૃમિ, આ બધા બેઇન્દ્રિય જીવો છે. તેઇન્દ્રિય જીવો. તેઇન્દ્રિય જીવો માં કીડી, મકોડા એ બધા તેઇન્દ્રિય જીવો છે. એમને 3 ઇન્દ્રિય મળી છે. ચૌરેન્દ્રિય જીવો માખી, મચ્છર, આ બધા ચૌરેન્દ્રિય જીવો છે. એમને 4 ઇન્દ્રિય મળી છે. અને પંચેન્દ્રિય જીવો. પંચેન્દ્રિય જીવોમાં કોણ કોણ આવે તો કે પંચેન્દ્રિય જીવોની અંદર નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. ફરીથી પંચેન્દ્રિય જીવોમાં નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. છકાઈ જીવનું સ્વરૂપ. ભગવાને બતાવેલું જીવ વિજ્ઞાન. નારકી અધોલોકમાં છે. તિર્યંચો અને મનુષ્ય એ મધ્ય લોકમાં છે. દેવ અને દેવીઓ ઉપર ઉર્ધ્વ લોકમાં છે.
અને ભગવાન નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવાન એ છેક ઉર્ધ્વ લોકમાં ટોચ ઉપર છે. જૈન જોગ્રાફી, જૈન જગતનું જીવ વિજ્ઞાન આપણને શીખ છકાઈનું સ્વરૂપ બતાવીને ભગવાન એ વાત ઉપર લઈ જવા માંગે છે કે તમે આ છકાઈ જીવની દયા પાડો. શિક્ષ કાય, શિક્ષ એટલે છ અને કાય એટલે સમૂહ. કાય એટલે જીવોના ગ્રુપ. જીવોના ગ્રુપ કેટલા છે? તો કે જીવોના ગ્રુપ 6 છે, 6 છે. છકાઈની તમે રક્ષા કરો. વહેલા મોક્ષે જવા ના 23 બોલ, એમાંનો 6થો બોલ છે જો છકાઈ જીવની રક્ષા કરે, દયા પાડે, તો આ જીવ, આપણો જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. આપણાથી હિંસા ન થવી જોઈએ, એ વાત આપણે સમજવાની છે. આપણાથી કોઈ જીવ મરવો ન જોઈએ, આપણાથી વાયોલેન્સ ન થવું જોઈએ, એ આપણે આ બોલની અંદર સમજવાનું છે. આ બોલ સહેલો છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા તમે જો ધ્યાન રાખો તો છકાઈ જીવની રક્ષા આપણે કરી શકીએ છીએ. જીવ દયા જેવો ધર્મ કોઈ નથી. ભલે બીજો બધો ધર્મ કદાચ ઓછો થાય, પૂજા પાઠ કદાચ ઓછા થાય તો ચાલશે, એક સામાયિક કદાચ ઓછી થાય તો ચાલશે, પરંતુ યત્ના અને જૈના એ ઓછી ન થવી જોઈએ. આપણે જીવન કેવું જીવવાનું છે કે જીવન આપણે અહિંસક જીવવાનું છે. આપણું જીવન કેવું હોવું જોઈએ? અહિંસક અને અલ્પારંભી. ફરીથી આપણું જીવન કેવું હોવું જોઈએ? તો કે અહિંસક અને અલ્પારંભી. છકાઈ જીવની આપણે દયા પાડીએ, એનાથી એટલો બધો લાભ થશે. આપણે આગળ પણ હજી આ બાબત ઉપર વિચારીશું. છકાઈ જીવની રક્ષા કરીને કોણે કોણે મોટો લાભ મેળવ્યો એ પણ આપણે આગળ જોઈશું. વિરાધનાના 10 પ્રકાર બતાવ્યા, જીવ વિરાધનાના 10 પ્રકાર બતાવ્યા સામાયિકના 3જા પાઠની અંદર. આપણે કેવી રીતે જીવ વિરાધના કરીએ છીએ એના 10 પ્રકાર બતાવ્યા. કયા કયા? અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટિયા, પર્યાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણમ, સંકામિયા અને જીવિયાઓ વવરોવિયા. વિરાધનાના 10 પ્રકારો. વિરાધનાના કેટલા પ્રકાર? તો કે 10 પ્રકારો. અભિહયાથી લઈને જીવિયાઓ વવરોવિયા સુધી. વિરાધનાના આ 10 પ્રકાર જાણીને આપણે વિરાધનાને છોડવાની છે. જીવ વિરાધનાનો ત્યાગ કરવાનો છે. અભિહયા, આપણે થોડાક અર્થ સમજીએ. અભિહયા એટલે શું? સામેથી આવતા જીવને હણ્યા હોય, એકદમ આપણી સામે કોઈ જીવ આવે, આપણે એને ધક્કો મારીએ, આપણે એના શસ્ત્ર એના ઉપર ફેંકીએ,
તો અભિહયા. સામેથી આવતા, જેમ ડોગ એકદમ સામે આવે તો આપણે આપણા હાથમાં જે હોય એને મારીએ. એકદમ ડોગ સામેથી આવે, આપણે ભયભીત થઈ જઈએ કે આપણને કરડશે, એટલે આપણે આપણા હાથમાં જે હોય એને મારીએ. અભિહયા. વતિયા. વતિયા એટલે જીવોને ધૂળથી ઢાંક્યા હોય. ઘણીવાર વિકલેન્દ્રિય જીવો નીકળે તો એના ઉપર આપણે ધૂળ નાખી દઈએ. ઘરમાં કીડીઓ કેવું નીકળે તેના ઉપર રખિયા નાખી દઈએ, એ બધી ઢંકાઈ જાય. કીડીઓના દર હોય એને સિમેન્ટથી પૂરી દઈએ, તો એ છે વત્તિયા. લેસિયા. વત્તિયા પછી લેસિયા. લેસિયા એટલે શું? લેસિયા એટલે જીવોને મસળ્યા હોય. આપણે આપણા શરીર ઉપર ખણવા જઈએ અને મચ્છર કે હોય તો એ મસળાઈ જાય. ઘણીવાર શરીર ઉપર આપણે ખંજવાળવા જઈએ અને માખી કે એ બેઠેલી હોય તો એ તરત મસળાઈ જાય. ઘઉંનો પોક કે એવું હોય તો એ પણ ઘણીવાર આપણે એને પણ મસળીએ છીએ. તો આ છે લેસિયા. લેસિયા નામનો વિરાધનાનો ત્રીજો પ્રકાર. ચોથો પ્રકાર છે સંઘાઈયા. સંઘાઈયા એટલે સ્પર્શ કર્યો હોય, નાના જીવોને પકડ્યા હોય. નાનો જીવ કદાચ જતો હોય અને પક્ષીને એકદમ પકડીએ, નાના પક્ષીના બચ્ચાને એકદમ પકડીએ, એ ગભરાઈ જાય. એને સ્પર્શ કરીએ. સંઘાઈયા એટલે એકદમ અડીએ, સ્પર્શ કરીએ, પકડીએ તો પણ એ ગભરાઈ જાય છે. સંઘાઈ ગયા. પાંચમું છે સંઘટિયા. વિરાધનાનો પાંચમો પ્રકાર સંઘટિયા. બે જીવોને પરસ્પર અથડાવ્યા હોય, બે જીવોને પરસ્પર ઝઘડાવ્યા હોય, કુસ્તી કરાવી હોય. એક ડોગને બીજા ડોગ ઉપર નાખ્યું હોય, એક પ્રાણીને બીજા પ્રાણી ઉપર નાખ્યું હોય. આ છે સંઘટિયા. છઠ્ઠો પ્રકાર છે પરિયાવિયા, એટલે પરિતાપના ઉપજાવી હોય. પરિતાપના, કોઈ જીવોને આપણે પરિતાપના એટલે દુઃખ ઉપજાવી હોય. ઘણીવાર વનસ્પતિને એ બધું આપણે તડકામાં નાખ્યું હોય. કેરીના ગોટલા હોય, બી વાળી વસ્તુ હોય, એ બધું તડકામાં નાખ્યું હોય. વનસ્પતિના જીવોને પરિતાપના ઉપજી હોય. પરિતાપના. કિલામિયા. કિલામિયા એટલે જીવોને અધમુઆ કર્યા હોય. ઘણીવાર અનાજને એવું આપણે ચાળીએ તો એની સાથે ધનેડા પણ ઘસાઈ જાય. ચારણીની અંદર ધનેડા હોય એ પણ ઘસાઈ જાય. એ જીવો પણ કેવા થઈ ગયા? અધમુઆ થઈ ગયા. થોડા જીવતા હોય, થોડાક મરેલા જીવા હોય. કિલામિયા એટલે જીવોને અધમુઆ કર્યા હોય. ઉદવિયા. ઉદવિયા એટલે શું? કે ઉદવિયા એટલે કોઈ જીવોને ધ્રાસકો પમાડ્યો હોય. કોઈ જીવ શાંતિથી સૂતા હોય અને એકદમ આપણે અવાજ કરીએ, ઘોંઘાટ કરીએ, સામેના જીવને ધ્રાસકો પડે, એ છે ઉદવિયા. નવમો બોલ છે ઠાણાઓ ઠાણમ સંકામિયા. નવમો બોલ છે ઠાણાઓ ઠાણમ સંકામિયા. એક સ્થાનેથી બીજે સ્થાને મૂક્યા હોય. જેમ કોઈક વાર આપણી બાલ્કનીની અંદર કબૂતરે
બચ્ચા મૂક્યા હોય તો આપણે એને એ બચ્ચાઓને ઘણીવાર એવું બને કે બીજે ક્યાંય દૂર કચરા પેટીમાં કે એમાં મૂકી આવીએ. આપણા ઘરની અંદર ઘણીવાર ઉંદર આવ્યો હોય, એ ઉંદરને આપણે પકડીને દૂર ક્યાંક બીજા એરિયામાં મૂકી આવીએ તો આપણને કઈ વિરાધનાનો દોષ લાગે છે? તો કે ઠાણાઓ ઠાણમ સંકામિયા, એક સ્થાનેથી બીજા સ્થાને મૂકીએ એ જીવને અંતરાય પડે છે, કારણ કે એ અજાણી જગ્યાએ જાય છે, એને એનો પરિવાર મળતો નથી. એના કારણે એ જીવ બિચારો હેરાન થઈને દુઃખને અનુભવતા આર્ત ધ્યાન કરતા કરતા મૃત્યુને પામે છે. ઠાણાઓ ઠાણમ સંકામિયા 9મો બોલ. અને 10મો અને છેલ્લો બોલ છે જીવી આવો ગૌરવિયા. જીવનથી રહિત કર્યા હોય, સાવ કીલ કરી કાઢ્યા હોય. ઘણીવાર દવા વગેરે છાંટીને, ફિનાઇલ એસિડ વગેરે જંતુનાશક દવાઓ છાંટીને એ જીવોને આપણે સાવ જીવનથી રહિત કરી નાખ્યા હોય. એ અંતિમ અને છેલ્લો બોલ છે જીવી આવો વૌરવિયા. સામાયિકનો 3જો પાઠ. એમાં વિરાધનાના આ 10 બોલ બતાવ્યા છે. એ 10 બોલ આપણાથી ન થઈ જાય એ આપણે ધ્યાન રાખવાનું છે. વિરાધનાના આ 10 બોલને આપણે છોડવાના છે. આપણાથી કોઈ જીવ અધમુઓ ન થવો જોઈએ. આપણાથી કોઈ જીવને ધ્રાસકો ન પડવો જોઈએ. આપણાથી કોઈ જીવ પરિતાપના ન પામવો જોઈએ. અને આપણાથી કોઈ જીવ જીવનથી રહિત ન થવો જોઈએ. જીવન દાન એ જ શ્રેષ્ઠ દાન છે. જીવનનું દાન એ જ અભય દાન છે. એનાથી જ બહુ આપણને ઊંચું પુણ્ય બંધાય છે. એનાથી જ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. 10 પ્રકારની વિરાધનાને આપણે શું કરવાની છે? તો કે 10 પ્રકારની વિરાધનાને આપણે છોડવાની છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા, ઘરના કામકાજ કરતા છકાય જીવની આપણી રક્ષા કરવાની છે. મને જો સુખ ગમે છે તો જગતના બધા જીવોને સુખ ગમે છે. દરેક જીવને તમે પૂછો, તમને સુખ ગમે છે કે દુઃખ ગમે છે? દરેક જીવ એમ જ કહેશે કે અમને સુખ ગમે છે, અમને જીવન પ્રિય છે, અમારે મરવું નથી. અહિંસા પરમો ધર્મ, પહેલું જ સૂત્ર. અહિંસા તો ધર્મનો પાયો છે. ઘણીવાર મોટા મોટા પૂજા પાઠ કરીએ અને જો અહિંસા ન પડાતી હોય તો એનો કોઈ મતલબ નથી. હિંસા તો થવી જ ન જોઈએ. અને અહિંસા દરેક ધર્મ અનુષ્ઠાનમાં સચવાવી જોઈએ. જીવો અને જીવવા દો. ભગવાન મહાવીર સ્વામીએ તો ત્યાં સુધી કીધું કે તમે કદાચ તકલીફ વેઠી લો, પરંતુ બીજા જીવોને જીવાડો. ફરીથી ભગવાન મહાવીર સ્વામીએ તો ત્યાં સુધી કીધું કે તમે કદાચ થોડીક તકલીફ વેઠી લો, તમે કદાચ થોડુંક સહન કરી લો, પરંતુ બીજા જીવોને જીવાડો, એમને અભયદાન આપો, બીજા જીવોને તમે શાંતિ આપો. દુશ્મનનું પણ મૃત્યુ ઈચ્છવાનું નહીં. તકલીફ તમને કોઈ આપતું હોય એનું પણ અનિષ્ટ તમારે વિચારવાનું નહીં. તમને હેરાન કરતું હોય એનું પણ તમારે બુરું નહીં ઈચ્છવાનું. બસ ભગવાન એને સન્મતિ આપે,
એ કદાચ મને હેરાન કરે છે તો એ તો નિમિત્ત છે. કર્મ તો એમાં મારું જ કામ કરે છે, એવું તમારે વિચારવાનું. જીવ મૈત્રી અને જીવ વાત્સલ્યમાં તમે આગળ વધો. ફરીથી જીવ મૈત્રી જીવ વાત્સલ્યમાં તમે આગળ વધો. છતાંય જીવની રક્ષા કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. જીવના બે પ્રકાર, સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ જીવો લોકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. સૂક્ષ્મની વ્યાખ્યા ભગવાન શું કરે છે? સૂક્ષ્મ જીવોની વ્યાખ્યા ભગવાન શું કરે છે? તો જે હણ્યા હણાય નહીં, માર્યા મરે નહીં, બાળ્યા બળે નહીં, નજરે દેખાય નહીં, બે ભાગ થાય નહીં, એ છે સૂક્ષ્મ જીવો. સૂક્ષ્મ જીવો એટલે હણ્યા હણાય નહીં, માર્યા મરે નહીં, અગ્નિમાં બળે નહીં, નજરે દેખાય નહીં, બે ભાગ થાય નહીં, એવા સૂક્ષ્મ જીવો લોકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. એ સૂક્ષ્મ જીવો આપણાથી મરતા નથી. આપણે રક્ષા કરવાની છે બાદર જીવોની. બાદર જીવો એટલે એ લોકમાં ઠાંસી ઠાંસીને નથી ભરેલા. બાદર જીવો તો લોકના દેશ ભાગમાં ભરેલા છે. બાદર જીવો લોકના અમુક ભાગમાં જ છે. ફરીથી બાદર જીવો તો લોકના અમુક ભાગમાં જ છે. બાદર જીવો એટલે જે આંખથી દેખાય, આપણે આંખથી જોઈ શકીએ, એના બે ભાગ થાય, અગ્નિમાં બળી શકીએ, નજરે દેખાય, બે ભાગ થાય, માર્યા મરે, એ બધા જીવોને બાદર જીવો કહેવામાં આવે છે. ભગવાને છકાઈ જીવોનું સ્વરૂપ પણ બે વિભાગમાં વહેંચી દીધું, સૂક્ષ્મ અને બાદર. નજરે જે ન દેખાય એ સૂક્ષ્મ જીવો, અને જે નજરે દેખાય છે એ બાદર જીવો. જીવના બે પ્રકાર, સૂક્ષ્મ અને બાદર. આપણે બાદર જીવોની રક્ષા કરવાની છે. આપણી જીવનશૈલી, આપણી રહેણી કરણી આપણે અહિંસક બનાવવાની છે. જીવદયાનું કોણે પાલન કર્યું એના ઉપર આપણે 5 દ્રષ્ટાંત જોઈશું. છકાઈ જીવની કોણે રક્ષા કરી, એમને શું ફળ મળ્યું, એના ઉપર આપણે 5 દ્રષ્ટાંત જોઈશું. જીવદયા પાળવાથી કેવો મોટો લાભ થયો, એના આપણે 5 દ્રષ્ટાંત જોઈશું. અને એ 5 દ્રષ્ટાંતમાંથી આપણે પ્રેરણા લઈશું કે આપણે પણ હવે જીવદયા પાળીએ. પહેલું દ્રષ્ટાંત છે મેરુપ્રભ હાથી. બીજું દ્રષ્ટાંત છે ધર્મરુચિ અણગાર. ત્રીજું દ્રષ્ટાંત છે મેઘરથ રાજા. ચોથું દ્રષ્ટાંત છે મેતારજ મુનિ. અને 5મું દ્રષ્ટાંત છે અર્ણિકા પુત્ર આચાર્ય. ફરીથી પહેલું દ્રષ્ટાંત મેરુપ્રભ હાથી. બીજું દ્રષ્ટાંત ધર્મરુચિ અણગાર. ત્રીજું દ્રષ્ટાંત
મેઘરથ રાજા. ચોથું દ્રષ્ટાંત મેતારજ મુનિ. અને પાંચમો દ્રષ્ટાંત અરણિકા પુત્ર આચાર્ય. એમણે કેવી સરસ જીવદયા પાડી. જીવદયા ધર્મ મહાન. પહેલું દ્રષ્ટાંત છે મેરુપ્રભ હાથી. આપણે સૌ આ દ્રષ્ટાંત જાણીએ છીએ. મેરુપ્રભ હાથી. જુઓ, તિર્યંચ છે, હાથીનો ભાવ છે. એક પગે ખણ આવી બીજો પગ ખણવા માટે ઊંચો કરે છે. નીચે સસલું આવી ગયું. જંગલમાં ચારે બાજુ આગ લાગી છે. બધા પશુઓ આજે ભયમાં છે, મુશ્કેલીમાં છે. પગ નીચે સસલું આવી ગયું. મેરુપ્રભ હાથી દયા પાડે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 3.5 દિવસ. મેરુપ્રભ હાથી કરુણા અનુકંપા ભાવથી સસલાની દયા પાડે છે. અને એ મેરુપ્રભ હાથી કાળ કરીને શ્રેણિક રાજાના ત્યાં મેઘકુમાર તરીકે જન્મે છે. જુઓ કેવું પુણ્ય. એક હાથીનો જીવ શ્રેણિક રાજાના ત્યાં મેઘકુમાર તરીકે જન્મે છે. એટલું જ નહીં, ત્યાંથી આગળ વધીને એ મેઘકુમાર ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે. ખૂબ તપ અને જપ કરીને, જ્ઞાન ધ્યાન કરીને એ મેઘકુમાર પોતે 5મા સરવાર સિદ્ધ વિમાનમાં પોતે દેવ બને છે. હવે 3જા ભવે મોક્ષે જશે. મેઘકુમાર 3 ભવની અંદર મોક્ષે જશે. મેરુપ્રભ હાથી 3 ભવની અંદર મોક્ષે જશે. એનું કારણ તો કે એમણે સસલાની દયા પાડી. એવા સરસ જીવદયાના પૂર્ણા પરિણામ એના કારણે આત્માનો વિકાસ થયો. અને એ વિકાસ ચરમ સીમાએ પહોંચી ગયો અને 3જા ભવે મોક્ષ લઈ લેશે. વહેલા મોક્ષે જવાના 23 બોલો. બીજું દ્રષ્ટાંત છે ધર્મરુચિ અણગારનું. ધર્મરુચિ અણગારે કીડીઓની દયા પાડી. ગુરુએ કહ્યું, તુંબડીનું શાક પરઠવી આવો. તુંબડીનું શાક પરઠવવા માટે જાય છે. તુંબડીનું શાક સુગંધ વાળું હોય છે. ભૂખી કીડીઓ એ પોતે શાક પાસે આવે છે અને કડવાશથી મરી જાય છે. ધર્મરુચિ અણગારે જોયું, મારા ગુરુએ નિર્દોષ જગ્યાએ પરઠવાનું કીધું છે. આ જંગલની અંદર તો કેટલી બધી કીડીઓ હશે. જંગલની ભૂમિ એટલે જીવ જંતુઓ વાળી ભૂમિ. હું અહીંયા શાક નાખીશ, કેટલી બધી કીડીઓ આવી જશે, અંદર કૂદી પડશે, મરણને શરણ થશે. અમે તો મુનિ છીએ. દયા એ તો અમારો ધર્મ છે. પ્રાણના ભોગે પણ અમારે દયા પાડવી જોઈએ. અને આવા દયાના પરિણામ ધર્મરુચિ અણગારને આવે છે. તુંબડીનું શાક પોતે આરોગી જાય છે. કીડીઓની દયા પાડી એ ધર્મરુચિ અણગાર પણ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ બને છે. એ પણ એકાવતારી બન્યા દયા પાડવાના કારણે. એ પણ 3જા ભવે મોક્ષે જશે. બીજું દ્રષ્ટાંત છે ધર્મરુચિ અણગારનું. ત્રીજું દ્રષ્ટાંત છે મેઘરથ રાજાનું. મેઘરથ રાજાએ કોની દયા પાડી?
તો કે મેઘરથ રાજાએ કબૂતર ની દયા પાડી. બાજ એનો શિકાર કરે છે, કબૂતરનો. કબૂતરને શરણ આપ્યું, કબૂતરની દયા પાડી મેઘરથ રાજાએ. પોતાના શરીરમાંથી માંસ આપવા માટે બાજને તૈયાર થઈ ગયા, પરંતુ હું કબૂતર તને સોંપીશ નહીં. એવા ઊંચા જીવદયાના પરિણામ મેઘરથ રાજાના. અને એ મેઘરથ રાજા કબૂતરની દયા પાડવાના કારણે આખી જિંદગી અનુકંપા ભાવ રાખવાના કારણે, દરેક જીવો ઉપર દયા ભાવ રાખવાના કારણે એ મેઘરથ રાજા નો જીવ 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાન બને છે. મેઘરથ રાજા પોતાના પૂર્વજન્મની અંદર જીવદયાનું પાલન કરે છે, એના કારણે, જીવદયાના પરિણામના કારણે એ પોતે 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાન બને છે. જુઓ જીવદયાની તાકાત, જીવ રક્ષાનું ફળ. તમે પાળો જીવદયા, તમને અનેક લાભ થશે. આપણે કલ્પ્યા ન હોય, આપણે વિચાર્યા ન હોય, એટલા બધા આપણને આત્મિક લાભ થાય છે. ત્રીજું દ્રષ્ટાંત હતું આ મેઘરથ રાજાનું, શાંતિનાથ ભગવાનનો પૂર્વભવ. ચોથું દ્રષ્ટાંત છે મેતારજ મુનિનું. મેતારજ મુનિએ કોની દયા પાડી? મેતારજ મુનિએ ક્રૌંચ પક્ષીઓની દયા પાડી. મેતારજ મુનિએ કોની દયા પાડી? તો કે મેતારજ મુનિએ ક્રૌંચ પક્ષીની દયા પાડી. ક્રૌંચ પક્ષી જવલા ચણી ગયા હોય છે. મેતારજ મુનિને ખબર હોય છે, પરંતુ સોની અને રાજા ક્રૌંચ પક્ષીઓની હત્યા કરી નાખે, એના કારણે મેતારજ મુનિ મૌન રહે છે. જીવ રક્ષા માટે મેતારજ મુનિ મૌન રહ્યા. સોની માથે વાધર પહેરાવી દે છે, મસ્તકની નસો તડ તડ તૂટે છે, છતાં પણ મેતારજ મુનિ મૌન રહે છે. મારા પ્રાણ જાય તો ભલી જાય, મારા બોલવાથી બીજાના પ્રાણ ન જવા જોઈએ. મારું જીવન જાય તો કુરબાન છે, પરંતુ બીજા જીવોની જીવ રક્ષા થવી જોઈએ. કેવા દયાના ઊંચા પરિણામ, કેવો જીવ પ્રત્યેનો પ્રેમ, કેવો બીજા જીવ પ્રત્યેનો વાત્સલ્ય. અને એ મેતારજ મુનિ મસ્તકે તો વાધર બાંધી છે સોનીએ. તે મેતારજ મુનિની તડ તડ નસો તૂટે છે, સાથે સાથે કર્મ પણ તૂટે છે. એક બાજુ મસ્તકની નસો તૂટતી જાય, બીજી બાજુ 8 કર્મ તૂટતા જાય, અને એ મેતારજ મુનિ કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામીને મોક્ષી જાય છે. જીવદયાનો મહિમા, જીવદયાના લાભ. ચોથું દ્રષ્ટાંત હતું મેતારજ મુનિનું. પાંચમું દ્રષ્ટાંત છે અર્ણિકા પુત્ર આચાર્યનું. એમણે પણ જીવદયા પાડી. અર્ણિકા પુત્ર આચાર્ય, એમનું કથાનક સાંભળવા જેવું છે. અર્ણિકા પુત્ર આચાર્ય, એમને કોઈએ કીધું હોય છે કે નદી પાર કરતા કરતા તમને કેવળ જ્ઞાન થશે.
અર્ણિકા પુત્ર આચાર્યને કોઈકે કીધું હોય છે કે તમે આ નદી પાર કરશો તો નદી પાર કરતા કરતા તમને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત થશે. એવું તો કેવી રીતે બને? આચાર્ય નદી પાર કરે અને એમને કેવળ જ્ઞાન થાય? પરંતુ આ વાત સાચી હોય છે. આચાર્ય પોતે નદી પાર કરે છે. નદી પાર કરતા કરતા વચ્ચે આવ્યા. પહેલા નદી ઉપર પુલ હતા નહીં, એટલે ખૂબ જૈનાપૂર્વક ઓછું પાણી હોય ત્યાંથી સાધુ સાધ્વીજી વિહાર કરીને નીકળી જતા. ચોમાસામાં વિહાર ન કરે. ઉનાળામાં જ્યાં નદીનો પટ ઓછો હોય, પાણી ન હોય, એવા સ્થાનોમાંથી સંત સતીજી જૈનાપૂર્વક નદીમાંથી પાસ થઈ જતા. અર્ણિકા પુત્ર આચાર્ય પણ નદીમાંથી પાસ થાય છે. વચ્ચોવચ્ચ જ્યાં નદીમાં આવ્યા ત્યાં એમનો એક શત્રુ દેવ હોય છે. એમનો એક શત્રુ દેવ હોય છે. એ દેવને આ અર્ણિકા પુત્ર ઉપર શત્રુતા હોય છે. એ દેવ પોતે ત્યાં આવે છે. અર્ણિકા પુત્ર આચાર્ય ઉપર એને વેરભાવ હોય છે. એટલે એ દેવ શું કરે છે? અર્ણિકા પુત્ર આચાર્યને લઈને નદીમાંથી લઈને ઊંચે આકાશમાં ફેંકે છે. અર્ણિકા પુત્રને આકાશમાં ફેંકે છે દેવ. અને જ્યારે આકાશમાંથી નીચે પડતા હોય છે અર્ણિકા પુત્ર આચાર્ય, ત્યારે આ દેવ ભાલા ઉપર ઝીલી લે છે. અર્ણિકા પુત્ર આચાર્યને ભાલા ઉપર ઝીલે છે. એ દેવને શત્રુતા હોય છે અર્ણિકા પુત્ર આચાર્ય ઉપર. પહેલા નદીમાંથી લઈને ઉપર ફેંક્યા. ઉપરથી નીચે આવે છે ત્યારે ભાલા ઉપર ઝીલ્યા. આચાર્યના શરીરની અંદર ભાલો વાગે છે. તરત લોહીની ધારા છૂટી. શરીરમાંથી લોહી વહેવા લાગ્યું અને એ બધું લોહી નદીની અંદર પડે છે. અર્ણિકા પુત્ર આચાર્ય મુશ્કેલીમાં આવી ગયા છે. પોતે સમજે છે કે મને કોઈ દેવ હેરાન કરે છે, પરંતુ પોતાને તકલીફ થાય છે એનું દુઃખ નથી. પોતાને કષ્ટ પડે છે એનું દુઃખ નથી. પરંતુ અર્ણિકા પુત્ર આચાર્ય તરત જ વિચારે છે, ભાલો જેવો વાગ્યો, લોહી છૂટ્યું, અને એ લોહી જ્યારે નદીની અંદર પડે છે ત્યારે અર્ણિકા પુત્ર આચાર્ય વિચારે છે કે ઓહો, મારા લોહીના કારણે નદીના પાણીના જીવોની હિંસા થાય છે. આ તો કેટલું ખોટું કહેવાય. એમને અપકાયના જીવોની દયા આવી. અર્ણિકા પુત્ર આચાર્યને અનુકંપાના ભાવ આવ્યા. પોતાને ભાલો વાગ્યો છે એનું દુઃખ નથી, પરંતુ પોતાનું બ્લડ નદીમાં પડે છે અને અપકાયના જીવોની જે વિરાધના થાય છે બ્લડના કારણે, ગરમ બ્લડ હોય, ઠંડા પાણીની અંદર પડે, અપકાયના જીવોની વિરાધના થાય. પાછા એક બે નહીં, પાણીના એક ટીપાની અંદર અસંખ્યાત જીવો કહ્યા છે. પાણીના એક ટીપામાં કેટલા જીવો? અસંખ્યાત જીવો. એટલા બધા જીવોની વિરાધના થાય છે. હું તો સંયમી છું. અપકાયના જીવોની દયા ના વિચારો આવ્યા.
રણિકા પુત્રની આંખમાં આંસુ આવી જાય છે કે હું તો મુશ્કેલીમાં આવી ગયો, પણ મારી મુશ્કેલીમાં અપકાઈના જીવો પણ બિચારા મરી રહ્યા છે. અને આ દયાના ભાવમાં ને ભાવમાં અર્ણિકા પુત્ર આચાર્ય ક્ષપક શ્રેણીએ ચડે છે. હજી ભાલાની અણી ઉપર જ છે, અને ભાલાની અણી ઉપર જ એ કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરી લે છે. જીવદયાના જુઓ કેવા પરિણામ. અર્ણિકા પુત્ર આચાર્યને જીવદયાના પરિણામના કારણે ભાલાની અણી ઉપર કેવળ જ્ઞાન ને કેવળ દર્શન પ્રાપ્ત થાય છે. 5 દ્રષ્ટાંત આપણે જોયા, એમાંથી આપણે પણ એ પ્રેરણા લેવાની છે કે આપણે પણ દયા પાડવાની છે. ભગવાન મહાવીર સ્વામીએ તો ત્યાં સુધી કીધું કે તમે થોડુંક સહન કરી લેજો, પરંતુ બીજા જીવોની તમે દયા પાડજો. અહિંસા જેવો કોઈ ધર્મ નથી, અને હિંસા જેવો કોઈ અધર્મ નથી. ફરીથી, અહિંસા જેવો કોઈ ધર્મ નથી, અને હિંસા જેવો કોઈ અધર્મ નથી. આપણી જૈન ધર્મની અહિંસા તો બહુ સૂક્ષ્મ છે. કોઈને દુઃખ થાય એવું બોલવાની પણ ના પાડી છે. કોઈ રડી પડે એવું પણ બોલવાની આપણને ભગવાને ના પાડી છે. દરેક જીવને સાતા આપવી, દરેક જીવને સુખ આપવું, અને દરેક જીવ પ્રત્યે આપણે અનુકૂળ વર્તન કરવું, એવું આપણા ભગવાને આપણને શીખવાડ્યું છે. આપણે એની અંદર માહિર બનવાનું છે. આપણે એની અંદર જ પારંગત બનવાનું છે. 5 દ્રષ્ટાંતોમાંથી આપણે એ પ્રેરણા લેવાની. એ લોકોએ મરના મંજૂર કર્યું, પરંતુ જીવદયા ન છોડી. આપણે આપણી જીવદયા પાડીએ છીએ અને બીજા જીવોની જીવ હિંસા કરીએ છીએ. આજે વિશ્વની અંદર હિંસા વધી ગઈ છે. સમય આપણો થતો જાય છે. ઘણું બધું બોલી શકાય એવું છે. આજે વિશ્વની અંદર કતલખાનાઓ વધ્યા છે. વિશ્વની અંદર માંસાહાર વધ્યો છે. દરેક વેજીટેબલ વસ્તુની અંદર પણ આજે એગ્સ આવે છે. બિસ્કિટની અંદર પણ એગ્સ આવશે. મત્સ્ય ઉદ્યોગ વધ્યા, મરઘા કેન્દ્ર વધી ગયા, મોડર્ન કતલખાનાઓ વધ્યા. આજે જીવદયા ઓછી થઈ ગઈ અને જીવ હિંસા વધી ગઈ છે. વિશ્વનું વાતાવરણ આજે જોખમમાં છે. પ્રાણીઓ આજે ખૂબ પ્રાણી વધ આજે ખૂબ થાય છે. ચારે બાજુ આપણે જોઈએ, પહેલા તો ખાલી માંસાહાર હતો. આ તો આજે દરેક પ્રોડક્ટ પ્રાણીઓને મારીને બનાવવામાં આવે છે. જેમ કે લેધરના પર્સ હોય, લેધરના પાકીટ, લેધરના શૂઝ, અમુક અમુક પ્રાણીઓના અવયવોમાંથી આજે એને મારીને એના શરીરની ચામડીમાંથી, એના અવયવોમાંથી આજે પર્સ, પાકીટ, પરફ્યુમ આ બધું બનાવવામાં આવે છે. આજે જોવા જઈએ તો હિંસા વધી છે. કતલખાનાઓ પણ કેવા મોડર્ન બન્યા છે કે એક સાથે અનેક જીવો સહેલાઈથી કપાઈ જાય. આ બધું અટકાવવાની જરૂર છે. વિશ્વમાં જ્યારે ચારે બાજુ અહિંસા આવશે, ત્યારે જ વિશ્વ શાંતિનો અહેસાસ કરી શકશે. જો શાંતિ જોઈએ છીએ તો બીજા જીવોને સુખ આપો. બીજા જીવોને જો તમે ત્રાસ આપશો, બીજા જીવોને જો તમે દુઃખ આપશો, તો તમને પણ દુઃખ મળવાનું છે. જીવોને શાંતિ આપવાથી
આપણને સાતા વિદનીય કર્મો બંધાય છે. જે લોકો જીવોની દયા પાડે છે એ લોકો બે ભાવ કરતા નથી, નરક ગતિમાં અને તિર્યંચ ગતિમાં જતા નથી, ખાલી બે જ ભાવ કરે છે, મનુષ્ય ગતિના અને દેવ ગતિના. આપણે જો ઊંચી જીવ દયા પાડીશું, આપણે શ્રેષ્ઠ જીવ દયા પાડીશું, આપણે સૂક્ષ્મ જીવ દયા પાડીશું, તો આપણે બે જ ગતિની અંદર ફરીશું, એક મનુષ્ય ગતિ અને બીજી દેવ ગતિ. નરક ગતિ અને તિર્યંચ ગતિમાં આપણે જવું નહીં પડે. પણ જે હિંસા કરે છે એને ભગવાન કહે છે, શાસ્ત્રો કહે છે, જે હિંસા કરે છે એને નરક ગતિ અને તિર્યંચ ગતિના અનેક ભવો કરવા પડે છે. હિંસાનું ફળ નરક અને તિર્યંચ ગતિ છે. અહિંસાનું ફળ મનુષ્ય ગતિ, દેવ ગતિ અને પરમ ગતિ એટલે કે મોક્ષ છે. વહેલા મોક્ષે જવાના 23 બોલ, એમાંનો આજે આપણે 6થો બોલ જોયો. છકાઈ જીવની દયા પાડવાથી, છકાઈ જીવની રક્ષા કરવાથી જીવ વહેલા વહેલા મોક્ષે જાય છે. દયાના બે પ્રકાર, સ્વદયા અને પરદયા. સ્વદયા એટલે શું? સ્વદયા એટલે શું? પોતાને પાપથી બચાવવા, પોતાને કર્મબંધથી બચાવવા, એનું નામ છે સ્વદયા. સ્વદયા એટલે શું? પોતાના આત્માને પાપથી બચાવવો, પોતાના આત્માને કર્મબંધથી બચાવવો, એનું નામ છે સ્વદયા. અને પરદયા એટલે શું? બીજા જીવોનું રક્ષણ કરવું, બીજા જીવોને મારવા નહીં, બીજા જીવો પ્રત્યે વાત્સલ્ય રાખવું, એ છે પરદયા. આપણે સ્વદયા પણ પાડીએ અને પરદયા પણ પાડીએ. પાપ કર્મથી આપણે આપણા આત્માને પણ ભારે ન કરીએ અને બીજા જીવોને મારીને, એને દુઃખ આપીને, એનું દુઃખ વધારીને આપણે આપણું પણ કર્મબંધ ન કરીએ, એનો ખ્યાલ રાખવાનો છે. સ્વદયા અને પરદયા, દયાના બે પ્રકાર, બંને પ્રકારની આપણે દયા પાડવાની છે. જે આત્માઓ આવી દયા પાડશે એ પોતાના આત્માનું કલ્યાણ કરશે. દયા ધર્મ કા મૂલ હૈ, તુલસીએ કહ્યું, દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાડીએ, જબ તક ઘટ મેં પ્રાણ. જ્યાં સુધી આપણા શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી આપણે દયાનું પાલન કરવાનું છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, છકાઈ જીવોના નામ કયા કયા છે? પ્રશ્ન નંબર 1, છકાઈ જીવોના નામ કયા કયા છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પૃથ્વીકાય, અપકાય, દેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 2, વિરાધનાના કેટલા પ્રકાર છે, કયા કયા? પ્રશ્ન નંબર 2, વિરાધનાના કેટલા પ્રકાર છે, કયા કયા? વિરાધનાના કેટલા પ્રકાર છે, કયા કયા? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. સાતામાં છું. હા, સાતામાં. વિરાધનાના 10 પ્રકાર છે. અભયા, વત્યા, લેસ્યા, સંગાયા, સંગટિયા, પર્યાવ્યા, કિલામ્યા, ઉદ્દવ્યા, ઠણા ઉઠણ.
અને સંકમ્ય. જીવી આવો વૌરવી. વૌરવ. બહુ સરસ, બહુ સરસ. પછી આગળનો પ્રશ્ન, સૂક્ષ્મ જીવો કોને કહેવાય, બાદર જીવો કોને કહેવાય? સૂક્ષ્મ જીવો કોને કહેવાય અને બાદર જીવો કોને કહેવાય? સંગીતાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. સૂક્ષ્મ જીવો જે દેખાતા નથી એને કહેવાય, અને બાદર જીવો જે દેખાય છે એને કહેવાય. બરાબર છે. સૂક્ષ્મ એટલે હણ્યા હણાય નહીં, માર્યા મરે નહીં. બરાબર. ઓકે. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, મેરુપ્રભ હાથીએ કોની દયા પાડી? મેરુપ્રભ હાથીએ કોની દયા પાડી? સુરેશભાઈ શાહ. મેરુપ્રભ હાથીએ સસલાની દયા પાડી. બહુ સરસ, બહુ સરસ. બીજો પ્રશ્ન, ધર્મરુચિ અણગારે કોની દયા પાડી? ધર્મરુચિ અણગારે કોની દયા પાડી? રાજેન્દ્રભાઈ શેઠ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કીડીઓની દયા પાડી તેમણે. કીડીઓની દયા પાડી. બહુ સરસ. આગળનો પ્રશ્ન, મેઘરથ રાજાએ કોની દયા પાડી અને આગળ જતા તે કોણ બને છે? મેઘરથ રાજાએ કોની દયા પાડી અને આગળ જતા તે કોણ બને છે? કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મેઘરથ રાજાએ કબૂતરની દયા પાડી અને તે 16મા તીર્થંકર શાંતિનાથનો જીવ છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, અર્ણિકા પુત્ર આચાર્યને કેવળ જ્ઞાન ક્યાં થયું? અર્ણિકા પુત્ર આચાર્યને કેવળ જ્ઞાન ક્યાં થયું? અર્ણિકા પુત્ર આચાર્યને કેવળ જ્ઞાન ક્યાં થયું? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અર્ણિકા પુત્ર આચાર્યને કેવળ જ્ઞાન નદીમાં થયું. બરાબર છે. નદીમાં થયું અને ભાલાની અણી ઉપર થયું. ભાલાની અણી પર. બહુ સરસ, બહુ સરસ. પછી સ્વદયા અને પરદયા એટલે શું? સ્વદયા અને પરદયા એટલે શું? કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સ્વદયા એટલે કે પોતાના કર્મબંધથી બચાવવા, પોતા આત્માને પાપથી બચાવવા માટે. બરાબર અને છે. પરદયા એટલે કે બીજાના જીવોનું રક્ષણ કરવું, તેને પરદયા કહે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.